નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું છું શિવાની. સમાચારોની શરૂઆત કરીએ તો 31 ને લઈ રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. 31 ડિસેમ્બરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. તમામ બોર્ડર ઉપર ચેકપોસ્ટ કાર્યરત કરાઈ રહી છે. જિલ્લાઓની બોર્ડર ઉપર પણ ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. ત્યારે પોલીસ સ્ટેશન વાઇઝ ચેકિંગ પોઈન્ટ પણ હાલ ઊભા કરાયા છે. વાહન ચેકિંગ અને પીધેલા લોકોને પકડવા માટે ટીમો હાલ તૈનાત છે. હોટેલ, ઢાબા અને ફાર્મ હાઉસની ચેકિંગ પણ ચાલી રહી છે. રાજ્યનું પોલીસ એલર્ટ મોડ ઉપર છે. પોલીસ સ્ટેશન વાઇઝ અત્યારે ચેકિંગ પોઈન્ટ ઊભા કરી દેવાયા છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં અલગ રાજ્યની બોર્ડર મળતી હોય ત્યાં પણ ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. વાહન ચેકિંગ કરાઈ રહ્યા છે અને 31ને લઈને જે પણ લોકો દારૂનું સેવન કરવાનું વિચારી રહ્યા હોય તે તમામ સાવધાન થઈ જાય, કારણ કે પોલીસ હાલ એલર્ટ મોડ ઉપર આવી છે અને 31ને લઈને રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. ઇકોતેર જેટલી સી ટીમ જે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ડિકોય ગોઠવી અને ભીડભાડવાળા વિસ્તારોમાં અને 31મીની ઉજવણી જ્યાં થઈ રહી હોય ત્યાં એ સેવા બજાવનાર છે. 443 જેટલા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી 112 જનરક્ષક અને PCR વાહન તેમજ 39 સ્પીડગન કેમેરા અને 2560 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ આ 31મીની ઉજવણીને સુરક્ષા આપવા માટે અને પ્રજાની સુખાકારી માટે તૈનાત કરવામાં આવી છે. તમામ પોલીસ સ્ટેશનોમાંથી મેક્સિમમ માણસો ફિલ્ડમાં વાહન ચેકિંગ અને બેરિકેડ્સ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ કરશે અને બ્રેથ એનાલાઇઝર સાથે જાહેરમાં દારૂ પીને ફરતા માણસોની ચેકિંગ કરશે. આ સિવાય SOGની ટીમો જે છે અમારી FSL સાથે કોર્ડિનેશન કરી ડ્રગ્સ લેવા બાબતે જે માણસો જાહેરમાં ડ્રગ્સ લઈને ફરે છે એને ચેક કરશે અને એની સાથે સાથે ડ્રોનની ઉપયોગ અમે કરીશું. નાઇટ વિઝનના ડ્રોન જે છે એનાથી અમે અવાવરૂ જગ્યાઓ જ્યાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય છે અથવા રેવ પાર્ટી જેવા આયોજન થતા હોય છે એને પણ અમે ચેક કરીશું. जो CCTV कैमरास हैं, बॉडी कैमरास और जो प्राइवेट एस्टेब्लिशमेंट का भी कैमरा है उसका भी उपयोग करके अपना कमांड एंड कंट्रोल सेंटर से नज़र रखा जाएगा. बहुत सारे जगह पे SOG और लोकल टीम के तरफ से ड्रोन से भी नज़र रखा जाएगा जो क्रिमिनल एंटी सोशल एलिमेंट्स का प्रवृत्ति के ऊपर. उसके अलावा हमने जहाँ पर पब्लिक का फैसिलिटेट करने के लिए जाहिरनामा भी किया है ताकि जो लोगों का सेलिब्रेशन के लिए बड़े संख्या में महिला, स्त्री, पुरुष आएंगे तो उसका उनका सुरक्षा बने रहे उसके लिए भी 6 DCP, 10 ACP, 54 से ज़्यादा इंस्पेक्टर, 75 प्लस सब इंस्पेक्टर्स और 2000 प्लस पुलिस કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ से ASI भी तैनात रहेंगे. બધા લગભગ 380 જેટલા જો અમારા બ્રીથ એનાલાઇઝર સાથે ચેકિંગ અમારે કામગીરી ચાલુ છે. એમાં હજારો લોકો અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે અને આ લોકોને બી પકડીને એના બી સરખા કરવાના અને સાથોસાથ જો અમારા નાર્કોટિક્સ જો ડિટેક્શનના કિટ છે એનાથી બી અમે લોકો જેટલા બી નશા કરવાવાળા છે એના ઉપર બી બરાબર વાંચ રાખવાના છે. ભલે ડ્રોન કેમેરા હોય, બોડી વોર્ન કેમેરા હોય, અમે ઘણી બધી જગ્યાઓ જ્યાં અમારા CCTV નેટવર્ક નથી, જ્યાં ફાર્મ હાઉસીસ વાળા એરિયા છે ત્યાં અમે વાયરલેસ સોલર બેઝ કેમેરા અમે ને આવતીકાલથી જો એ બધા જગ્યાએ લગાવી દેવાના છે. અગર તમે કોઈ એવા કાયદાને વિરુદ્ધમાં કૃત્ય કરશો તો તમારા નવા વર્ષ જો એ पुलिसના लॉकअपમાં થવાની પૂરી શક્યતા છે. जो हमारा सागबारा पुलिस स्टेशन का इलाका है, यहाँ एक धनसेरा चेक पोस्ट हमने लगाया है जिसमें सतत पुलिस की हाजिरी है और यहाँ पे सभी जो भी महाराष्ट्र से इंटरस्टेट वाहन यहाँ पर आ रहे हैं उनकी चेकिंग की जा रही है. इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है. पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है, इसमें कोई भी किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है. આમીરકોટ ચેકપોસ્ટ ઉપર છેલ્લા 3 દિવસથી જ SRPFની બંદોબસ્તમાં ફાળવી દેવામાં આવેલ છે. તે જગ્યા ઉપર અત્યારે જે પોલીસ જિલ્લા પોલીસ તરફથી જે બંદોબસ્ત છે તે પણ તેમાં પણ વધારો કરી દેવામાં આવેલ છે અને અમારો ખાસ કરીને ધ્યાન આમીરકોટ ચેકપોસ્ટ ઉપર રહેશે કેમ કે હાઈવે પણ છે અને જે આવાગમન વ્હીકલ્સના છે તે વધુ છે તો કોઈ પણ ગેરકાયદેસર
ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તે માટે અમારા તરફથી પૂરતો પ્રયત્ન શરૂ છે. એટલે દાહોદ જિલ્લા પોલીસ તરફથી આ બોર્ડર વિસ્તારોમાં સઘન ચેકિંગ, વાહન ચેકિંગ, મોબાઈલ પેટ્રોલિંગ, હાઈવે પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે અને દાહોદ જિલ્લામાં કુલ 23 જેટલી અમે ચેકપોસ્ટ પણ ચાલુ કરી છે. આ ચેકપોસ્ટ ઉપર અત્યારે સ્થાનિક જિલ્લાની પોલીસ, એની સાથે હોમગાર્ડ, જીઆરડી અને એની સાથે અમને એસઆરપીની પ્લાટૂન ફાળવવામાં આવેલી છે. એના દ્વારા સઘન વાહન ચેકિંગ ચાલુ છે. પોલીસની પ્રિપેર્ડનેસ અને તૈયારી પૂરેપૂરી છે. થોડાક દિવસોથી પ્રોહિબિશનનો ડ્રાઈવ પણ ચાલે છે અને એ સિવાય ટ્રાફિકનો ડ્રાઈવ અને ફૂટ પેટ્રોલિંગનો ડ્રાઈવ એ પણ તમને પોલીસ દ્વારા જોવા મળશે. જે અલગ અલગ ઓર્ગેનાઇઝર્સ છે જેના ત્યાં 31નો ઇવેન્ટ થાય છે એમને પણ અમે સૂચનાઓ આપી છે કે તમે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના તમે પાલન કરો. સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા આપણી જે જમીની જે ચેકપોસ્ટો છે, જેમ કે દીવ, કારણ કે દીવ કેન્દ્ર શાસિત છે અને ત્યાં લીકરની પરમિશન છે, તો અહીંયાથી કોઈ અનઅધિકૃત રીતે લીકર આપણે અહીંયા ના આવે, કોઈ પીધેલા ના આવે, એની માટે આપણે ત્યાં તળ અને ઉનામાં ચેકપોસ્ટો ગોઠવેલી છે. ત્યાં રાઉન્ડ ધ ક્લોક આપણા 30 થી 35 જેટલા જવાનો બ્રેથ એનાલાઇઝર, સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરાથી સતત ચેક કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે અમરેલી સાથે અને જુનાગઢ જિલ્લા સાથે પણ આપણી બોર્ડર જોડાયેલી છે, તો આ બંને બોર્ડર પર પણ આપણે પોલીસના માણસો ઉપરોક્ત જણાવ્યું એ પ્રમાણે જ રાખેલા છે. સાસણનું જંગલ પણ આપણે ત્યાં આવેલું છે, તો સાસણના જંગલમાં ખૂબ બધા ગેસ્ટ હાઉસો અને ગેસ્ટ હાઉસ, હોલ, હોટલો આવેલી છે. આ બધી હોટલોમાં ઘણી વખત અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે. તો છેલ્લા 1 વીકથી આપણે સોમનાથ જિલ્લામાં અને સાસણના જંગલમાં આવેલી તમામ હોટલોનું ચેકિંગ ચાલુ છે. જેમાં કોઈ પણ મહેફિલના કેસો કરતા હોય તો એના ઉપર પણ આપણી સખત કાર્યવાહી ચાલુ છે અને લગભગ 3 થી 4 મહેફિલના કેસો પણ આપણે કરેલા છે.